દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે મોટી રાફુદળ ગામે આવેલ ત્રિવેણી સંગમ પર સ્વયંભૂ પ્રગટ થયેલા પંચેશ્વર મહાદેવની, જ્યાં 5 લિંગ તેમજ પથ્થરમાં કોતરાયેલી 5 ફેણધારી નાગદેવતાની આકૃતિ જોવા મળી હતી. આજથી અંદાજે 20 વર્ષ પહેલાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલી મોટી રાફુદળ ગામે પ્રકૃતિ પ્રેમી કાનાબાપા સોનગરાએ ગામમાં આવેલ ત્રિવેણી સંગમ પર વૃક્ષો વાવતા અને એ વૃક્ષોનું જતન પણ કરતા મોટી રાફુદળ ગામે ખારીઓ, પન્નો એટલે કે પૂના નદી અને રાડીઓ એમ 3 નદીના વહેણ એક જ જગ્યાએ મળે છે. તેથી આ જગ્યાને ત્રિવેણી સંગમ તરીકે ઓળખાય છે. આ સ્થળે કાનાબાપા વૃક્ષો વાવતા જ્યારે પાણીની અછત વર્તાય ત્યારે કાનાબાપા દૂર દૂરથી પણ પાણી ભરીને લાવતા અને વૃક્ષોનું જતન કરતા અને જ્યારે સમય મળે ત્યારે તેમના ધર્મપત્ની ધની બહેન પણ કાનાબાપાની મદદ કરતા. પરંતુ એક સમયે આ નદીમાં પાણી નહોતું, ત્યારે આજુબાજુમાં રેતમાં કાનાબાપા હાથથી ખાડો કરતા અને એ ખાડામાં થોડું ઘણું પાણી એકઠું થાય એ પાણી વાસણમાં લઈ અને વૃક્ષોને પાણી પાતા હતા. એક સમયે ખાડો કરતી વેળાએ પથ્થરમાં 5 ફેણધારી નાગદેવતાની આકૃતિ જોવા મળી અને વધુ ખોદતા 5 શિવલિંગ જોવા મળ્યા. આ જોતા કાનાબાપા ભાવવિભોર બની ગયા અને આ વાત ગામના તેમના મિત્રોને અને પરિવારને જણાવતા લોકો ત્યાં દર્શનાર્થે દોડી ગયા. આ શિવલિંગના દર્શન થતાં કાનાબાપા અને અન્ય 5 જણ ભેગા થઈ તે લિંગને બહાર કાઢી ગાડામાં બેસાડીને સંગમ પર સ્થાપિત કરેલ. અહીં ખારીઓ, પન્નો, પૂના નદી અને રાડીઓ એમ 3 નદીના વહેણ કુદરતી રીતે વહેતા હોય છે. આવો અદ્ભુત સંગમ બીજે ક્યાંય જોવા મળતો નથી. આ પવિત્ર સંગમ ઘાટ પર ગામના ધર્મપ્રેમી લોકોના સાથ સહકારથી શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી નાનકડું શિવાલય બનાવવામાં આવ્યું. 5 લિંગ સ્વયંભૂ નીકળતા પંચેશ્વર મહાદેવ નામ રાખવામાં આવ્યું. આ પવિત્ર સ્થળે શ્રાવણ વદ સાતમના દિવસે મેળો ભરાય છે. આ દિવસે મોટી રાફુદળ ઉપરાંત આજુબાજુના ગામથી લોકો દેવાધિદેવના દર્શન કરતા હોય છે અને ગામ લોકો દ્વારા તે દિવસે કીર્તન મંડળી, ભજન, ભોજન, પ્રસાદીનું પણ આયોજન કરતા હોય છે. હવે દર વર્ષે આ ગામઠી મેળામાં ગામના તેમજ આજુબાજુના ગામના લોકો અહીં આવે છે અને સ્વયંભૂ શિવલિંગના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. જ્યારે નોકરી ધંધે બહાર ગયેલા યુવાનો અને આ મેળામાં અવશ્ય આવે છે. જૂના મિત્રો મળે અને જૂની યાદો તાજી થાય. ગામના યુવાનો ભજન, કીર્તન, રાસ રમે અને બહેનો પણ રાસડા રમે અને ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખે છે. આ સંગમ પર કાનજીબાપા સોનગરાએ 85 વર્ષની ઉંમરે લગભગ 10 વીઘા જગ્યા ઉપર નિસ્વાર્થ ભાવે 200 થી 250 જેટલા અલગ અલગ વૃક્ષો ઉછેર્યા છે. દુષ્કાળમાં દૂર દૂરથી પાણીના ડબ્બા ભરીને એકલા હાથે ઝાડ ઉછેરતા. આ ઉપરાંત ગામના પાદરમાં સ્મશાન, ગૌશાળા વગેરે સ્થળોએ અનેક વૃક્ષો ફક્ત વાવ્યા નથી પણ પોતાના બાળકની જેમ ઉછેર્યા છે. ગામમાં ઘટાદાર ઝાડવા એના જીવંત સાક્ષી છે. બાજુના ગામની નાની રાફુદળની હાઈસ્કૂલના આસિસ્ટન્ટ શિક્ષક મનસુખભાઈ રાબડિયાએ તેના વિદ્યાર્થીઓએ બાપાને સારો એવો સાથ આપ્યો. તે ગામની હાઈસ્કૂલના શિક્ષકો અને ટ્રસ્ટીઓએ પ્રજાસત્તાક પર્વે કાનાબાપાને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા. તેમજ મોટી રાફુદળ તાલુકા શાળાના શિક્ષકોએ નવા વર્ગખંડનો કાનાબાપાના વરદ હસ્તે પ્રારંભ કરાવ્યો. ગામના પાદરમાં તાલુકા વિકાસ અધિકારી કાનાબાપાનું શાલ ઓઢાડીને સન્માન કરેલ. આ કાનાબાપા 96 વર્ષમાં તારીખ 14/1/2020ને મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ભગવાનમાં વિલીન થયા, પંચેશ્વરમાં વિલીન થયા અને સૌ લોકોને ભક્તિ રસમાં ભીંજવતા ગયા અને જેને ગામ લોકો હજુ સુધી ભૂલી શક્યા નથી. અને પંચેશ્વર મહાદેવના સાનિધ્યમાં લોકો દૂર દૂરથી મહાદેવના દર્શન કરવા આવતા હોય છે અને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવ પંચેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. પંચેશ્વર મહાદેવ લાલપુર તાલુકાના મોટી રાફુદળ ગામના, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી રાફુદળ ગામના આ ત્રિવેણી સંગમ છે. અહીંયા એક બાજુ ખારીઓ નદી, એક બાજુ પના નદી અને પછી રાડીઓ, આ 3 નદીના સંગમની અંદર આ પંચેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અને આ મહાદેવના મંદિરની અંદર ત્યાં ખારીઓ નદીની અંદર એક ચેક ડેમની પાછળ 5 આમ ફેણવાળા એક આખો આકાર હતો નદી પથ્થરનો, એની અંદર આ શિવલિંગ હતા. એવી રીતે આ પ્રગટ પંચેશ્વર મહાદેવનું પ્રગટ અહીંયાથી થયેલા છે અને સ્વયંભૂ પ્રગટ છે. એટલે આ મહાદેવના મંદિરની અંદર પોત કાનાબાપા અને બીજા 5 ભાઈઓ થઈ અને એ મંદિરની શિવલિંગ નદીમાંથી શિવલિંગ કાઢી અહીંયા પ્રસ્થાપિત કરેલું છે અહીંયા. અને આ છેલ્લા 12 વર્ષથી અહીંયા મેળો ભરાય છે
અને અહીંયા આજુબાજુમાં લગભગ 10 વીઘાની અંદર કાના બાપાએ પોતાની જાત મહેનતથી બહુ મહેનત કરીને ઝાડવા વાવ્યા છે, અલગ અલગ જાતના. એમાં લીમડા છે, બદામ છે, વડલા છે, પીપળા છે, બીજા ઘણા બધા ઝાડવા છે. અને એ ઝાડવાને ઉછેર કર્યો. દુષ્કાળ વર્ષ હતું ત્યારે આજુબાજુના લગભગ આમ 5 શું કહેવાય ખેતર દૂર જઈને ડબ્બા પાણી હારીને અહીંયા ઝાડવા ઉછેર્યા છે. ઘણા બધા બીજા નુકસાન કરતા હતા, એને ઉપાડી નાખતા હતા. ત્યારે પણ કાના બાપા આવીને પાછું એ વાવી દેતા હતા. અને અત્યારે સારામાં ઘણા બધા વૃક્ષો અહીંયા અત્યારે છે અને દર વર્ષે અહીંયા મેળો ભરાય છે. અને આ ત્રિવેણી સંગમ એવો છે કે આપણે ક્યાંય એવો જોયો નથી કે આ ખારીઓ, પેનાર અને બીજું આ પન્ના અને રાડીઓ, આ 3 નદીનું સંયમ જ્યારે નેચરલ પાણી હોય, કુદરતી પાણીનું આવતું હોય, પૂર આવે ત્યારે તો થાય જ, પણ નેચરલ પાણી હોય ત્યારે એ પાણીની અંદર એક જ જગ્યાએ ભેગું થાય, આમ 5 મીટર દૂર નહીં. એવી રીતનું આ એક એવો અદ્ભુત સંગમ છે, ત્રિવેણી સંગમ. અને અહીંયા દર સાતમ ઉપર, જન્માષ્ટમી પહેલાં સાતમ ઉપર અહીંયા ગ્રામના લોકો આવી અને મેળો કરે છે, આનંદથી રીએ છે. ગ્રામ્ય મેળો હોય છે, કોઈ જાતનો ભપકો નહીં, પણ ભાવ ભક્તિથી બધા ભજન કીર્તન કરે અને રમે. અને સારી રીતે બધા આ જન્માષ્ટમીનો ઉત્સવની પૂર્વ તૈયારી બધા સાતમ ઉપર બધા કરે છે. અહીંયા આ લોકો જે મેળો ભરાય છે પંચેશ્વર મહાદેવમાં, એ આ ત્રિવેણી સંગમ ઉપર, ત્યાં અહીંયા એ ગામની અંદર ગામના જે જવાબદાર ભાઈઓ જે છે, ગૌશાળા મંડળ અને ગરબી મંડળના જે યુવાનો અને સાથ સહકાર સારી રીતે આપે છે. અહીંયા દર વર્ષે મેળો ભરાય છે અને એ મેળાની અંદર દરેક ગામના લોકો એકદમ ભાવથી બધા અહીંયા આવે છે. અને એવું વાતાવરણ છે અહીંયા, જો આ બાજુમાં અહીંયા આ ચેકડેમ સતત જીવંત ધોધ વહે છે. આ બાજુ આ ખારીઓ પેનાર નદી છે, આ બાજુ પના છે, પાછળ ને રાડીઓ, આ ત્રણેયનો સંગમ થાય છે. ત્યાં પંચેશ્વર મહાદેવની અંદર બધા દર્શને આવે છે અને એકદમ ભાવથી અહીંયા મેળો ભરાય છે. આ બધા કાના બાપાએ આ કરેલા બધા વૃક્ષો વાવેલા છે, એમાં બધા ઉતરી ગયા છે.